દર્શક મિત્રો નમસ્કાર. મિત્રો, વિદ્યાર્થી જગતમાં ઘણી બધી વખત એક સવાલ આપણી સમક્ષ આવતો હોય છે, વિદ્યાર્થીઓની સમક્ષ આવતો હોય છે, માવિત્રો સમક્ષ પણ આવતો હોય છે કે સરસ રીતે વિદ્યાર્થી અભ્યાસ કઈ રીતે કરી શકે, એણે કયા મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ જેથી કરી એ પોતે અભ્યાસમાં રસ રુચિ કેળવી શકે, ઉપરાંત એનું જે પ્રદર્શન છે, અભ્યાસકીય દેખાવ છે, એ એકદમ ઉચ્ચતમ મુકામ પર જવાની શરૂઆત કરી શકે. આજનો યુગ છે એ હરીફાઈનો યુગ છે અને દરેક ક્ષેત્રની જેમ અભ્યાસના ક્ષેત્રમાં પણ આ રીતની હરીફાઈ છે પ્રવર્તમાન હોય છે. અમુક હરીફાઈ એવી હોય છે કે જે ટાળી શકાય એવી હોય છે અને અમુક છે સ્વીકારી અને ચાલવું પડે, જેમ કે સરસ માર્ક્સ લાવવા એ દરેક માવિત્ર ઈચ્છતા હોય છે. કદાચ વિદ્યાર્થી ઓછું વધતું વિચારતું હોય એ સંદર્ભે, પણ દરેકની અપેક્ષા અને અભિપ્સા તો હોય જ કે એ સરસ દેખાવ કરી શકે. તો પરીક્ષામાં સફળતા કઈ રીતે મેળવી શકાય એ બાબત પર પણ ઘણા બધા ચિંતકો વાત કરતા હોય, અભ્યાસકીય રીતે આગળ ધપેલી તજજ્ઞ વ્યક્તિ છે એ પણ વાત કરતી હોય. પણ આપણે પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટેની જે પૂર્વ શરત છે એ છે તમે અભ્યાસમાં રસ રુચિ કેળવી અને અભ્યાસમાં શ્રેષ્ઠતા કઈ રીતે લાવી શકો. તો એ સંદર્ભે આજે થોડી રસપ્રદ વાતો કરવાની છે અને એ માટે એક ક્ષેત્રના નિષ્ણાત શ્રી હરેશ રાવલ મારી સાથે અત્યારે ઉપસ્થિત છે. તેઓ સાથે આ મુદ્દે રસપ્રદ વાતચીત આપણે કરીશું અને ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે વિષયક તેઓ એઝ એન એક્સપર્ટ ઘણી બધી રસપ્રદ વાત કરી શકે એવી ભરપૂર શક્યતા છે. તો સૌપ્રથમ દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી આપણે તેઓશ્રીનું સ્વાગત કરીએ. સર નમસ્કાર. નમસ્કાર સલીમભાઈ, સર્વે દર્શક મિત્રોને પણ નમસ્કાર. હવે સૌથી પ્રથમ તો આપણે વાત મિત્રોને એ કરીએ સર કે વિદ્યાર્થી છે એ કઈ રીતે અભ્યાસમાં રસ રુચિ લેતા થઈ શકે. ખૂબ જ અગત્યની વાત છે કે ભણવું એ માત્ર એટલે કે અભ્યાસ એ અભ્યાસ ખાતર કરવા ખાતર નહીં, પરંતુ વિદ્યાર્થી મિત્રો એનો અંદર રુચિ કેળવતા થાય. એક વખત જો એમને રસ પડશે તો એ એમનો જે અભ્યાસના જે સબ્જેક્ટ્સ છે જે પણ એ બધું જ સિલેબસ એમના માટે સરળ લાગવા માંડશે અને એક વખત સરળ લાગતા સિલેબસની અંદર એ લોકો જ્યારે થોડું આવડે છે અને ત્યારથી નથી આવડતું એના પ્રશ્ન પૂછવા માટે પણ પોતે કોન્ફિડન્ટ બનતા હોય છે. તો સૌ પ્રથમ અભ્યાસને સહજતાથી રુચિ અંદર રહે અને એવો જ્યારે માહોલ ન હોય તો એને નિર્માણ કરી શકાય સલીમભાઈ, અને એના પરિણામ સ્વરૂપે પણ ઘણી સારી સફળતાઓ મળતી હોય છે. ખાસ કરીને એક કે જે ક્ષેત્રનો કદાચ વિદ્યાર્થીને વાંચનનો શોખ છે, તો વિદ્યાર્થી મિત્રને ક્રિકેટનો શોખ છે તો એકાદો સ્પોર્ટ્સ સ્ટાર, સ્પોર્ટ્સ વીક, સારા મેગેઝિનમાં સારો લખાયેલો આર્ટિકલ છે એ પેલા સ્વસ્થતાથી પોતે વાંચી લેશે. એકદમ વાંચવાથી સાયલેન્ટ થતો જશે, સ્વસ્થ થતો જશે, કોન્સન્ટ્રેટ થશે અને એ વંચાણા પછી એને એવું થશે કે મેં બીજી પ્રવૃત્તિ તો ઘણી કરી, હવે મારા અભ્યાસની પ્રવૃત્તિ માટે મારે થોડો સમય આપવો પડશે. અને ત્યારે એ ફોકસ્ડ થયા પછી એ જ્યારે એનો સબ્જેક્ટ્સને લેશે તો એના કન્સેપ્ટ્સ, ડેફિનેશન્સ એ બધું એકદમ સહજ ક્લિયર થશે અને જ્યારે એને સમજાશે એટલે એને રસપ્રદ તરત બનતું થવા લાગતું હશે. તો આ એક પ્રક્રિયા પણ ખૂબ અગત્યની રહેતી હોય છે. હવે બીજો મુદ્દો આની સાથે જોડાયેલો સર એ પણ છે કે વિદ્યાર્થી છે એ જુદી જુદી કક્ષાએ હોય. દાખલા તરીકે પ્રાથમિક કક્ષામાં ભણતો વિદ્યાર્થી હોય તો એની જે અભિરુચિ છે એ એમની જે ટેવો છે એ અલગ અલગ હોઈ શકે. પછી ઉપરના સ્તર પર તમે હાઈસ્કૂલ તમે લો, ઉચ્ચતર માધ્યમિક સુધી તમે જાઓ કે પછી કોલેજ સુધી જાઓ, તો જેમ જેમ મેચ્યોરિટી, પરિપક્વતા વિદ્યાર્થીમાં આવતી જાય તો એમાં બે બાબતો બનતી હોય. એક તો પરિપક્વતાને કારણે સમજણ છે એનું વિસ્તરણ થયું હોય અને બીજો જે મુદ્દો છે એ જવાબદારી છે એની સભાનતા પણ કેળવાની હોય. તો આપણે અત્યારે કોમનલી આપણે દરેક સ્તર પર વાત નહીં કરી શકીએ, પણ જે વિદ્યાર્થી છે એ કોઈ પણ કક્ષાએ હોય એ રસ રુચિ કેળવી શકે એના માટેની આપણે જે વાત કરી એ એકદમ યથાયોગ્ય છે. પણ વિષય જે પણ ભણવાના આવતા હોય તો એ વિષયમાં એ રસ રુચિ લેતા થાય અને પછી એ વિષયમાં એ નિખરી ઉઠે એ અનિવાર્ય શરત છે. જો એવું થશે તો પેલા માર્ક્સ છે એ પછી આપોઆપ આવવાની શરૂઆત થશે. તો થોડી વાત આ સંદર્ભે આપ કરો. વર્ગખંડની અંદર 6-7 સબ્જેક્ટ્સ એમને ભણવાના આવતા હોય વિદ્યાર્થી મિત્રોને, તો કુદરતી રીતે એવું બનતું હોય કે 2-3 સબ્જેક્ટ્સની અંદર એમની રુચિ ખૂબ સરસ હોય. જ્યારે 2-3 સબ્જેક્ટ્સ કુદરતી જ એવું છે કે એ સબ્જેક્ટમાં ઘણાની લિંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સી બહુ સ્ટ્રોંગ હશે, તો એ બાળકને મેથ્સની જ્યારે વાત આવશે
તો એને બધું જાણે ડિસ્ક્લેસિયા ચાઇલ્ડ હોય એ રીતે બધું લાગશે. પરંતુ એ જે લેંગ્વેજની અંદર સ્ટ્રોંગ છે એ બાળકને જ્યારે મેથ્સ આપણે ભણાવીએ છીએ એ વખતે મેથ્સને રસપ્રદ રીતે રજૂ કરીએ. જ્યારે બધા જ બાળકોની જે પદ્ધતિથી ભણાવીએ છીએ એ નહીં, પરંતુ જે બાળકોમાં ઓછી રસ રુચિ છે તેમને પ્રવૃત્તિ સાથેનું શિક્ષણ એમને મળે. અને જો એવું થાય તો એ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થશે. ઇન્વોલ્વમેન્ટની સાથે એમને થોડું લર્નિંગ છે એ એમનું સારું બનશે, અને બનતાની સાથે એનો જે ફિયર ઓફ ફેલિયર છે એ જેવો ઓછો થશે અને એમ કરતાં કરતાં આગળ જતા એનામાં વિશ્વાસ વધતો જશે. તો પ્રવૃત્તિ દ્વારા જે શિક્ષણ મળશે એ સૌથી સરળ રસ્તો દરેક વય જૂથ માટે હોય છે. પછી વય જૂથ બદલાતા એમની પ્રવૃત્તિઓ એની કેટેગરી આપણે જુદી જુદી લઈ શકતા હોઈએ છીએ. તો એટલા માટે થઈને જ ફન વિથ લર્ન એ દ્વારા આપણે જુદી જુદી પ્રયુક્તિઓ કરતા રહીએ કે જે બાળકને જેની રસ રુચિ છે એ સબ્જેક્ટ એ સહજતાથી સીધું લિસનિંગ, રીડિંગ, સ્પીકિંગ એ ચારે ચાર કૌશલ્ય LSRW થી કરી શકશે. પરંતુ નથી એમાં એને આપણે ઇનોવેટિવ ટેકનિક્સ દ્વારા એ બાળક ત્યાં નીચે લેવલે છે અહીંયાથી ઉપર આવે એવો પણ એક સરસ પ્રયાસ થઈ શકે. હવે જે બહુ જ મહત્વનો મુદ્દો આની સાથે જોડાયેલો છે સર એ હોય છે કે દાખલા તરીકે તમે વિષયની વાત કરતા હો તો એના જે ફંડામેન્ટલ્સ છે, એના જે પાયાના સિદ્ધાંતો છે એ અતિ મહત્વના હોય. એટલે વિદ્યાર્થીને કદાચ ત્યારે એ સમજ નથી હોતી શરૂઆતના તબક્કામાં, પણ એ જો બરાબર સહજ રીતે એનામાં સધાતા જાય અને એમાં શિક્ષકની ભૂમિકા છે એ અદ્ભુત હોય છે. એટલે એ જે પણ વિષયના શિક્ષક છે એક તારણ એવું દર્શાવે છે કે વિદ્યાર્થી છે એને જે એકેડેમિકલી જે પરફોર્મન્સ કર્યું છે, એનો જે અભ્યાસકીય દેખાવ છે, તો એ દેખાવની અંદર સૌથી મહત્વનો જે ફાળો હોય છે, ભૂમિકા હોય છે, શિક્ષકની હોય, ટીચરની હોય. એટલે એ ટીચર છે એ પોતાના રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ એ બરાબર નિભાવી શકે તો એ પછી જે પણ પાયાના સિદ્ધાંતો વિષયના છે, ઉપરાંત જે બધી વેલ્યુઝ ને તો બધી વાત બરાબર છે, ખૂબ જરૂરી પણ હોય છે, પણ એને આપણે હમણાં સાઇડલાઇન કરીએ તો આ ખૂબ મહત્વનું હોય છે અને ઘણી બધી વખત એ ચૂકાઈ જતું હોય. તો તમે પણ ઇંગ્લિશ લેંગ્વેજના ખૂબ એક્સપર્ટ ટીચર છો, તો તમે જે પ્રયોગો કર્યા છે ઇંગ્લિશ શીખવતી વખતે એઝ એન એક્સપર્ટ ટીચર, તો એની વાત આપણે કરીએ. પછી એ દરેક વિષયને લાગુ પડી જ શકે છે અને એને કારણે સમગ્રતાથી કોઈ પણ વિદ્યાર્થી હોય, તમે ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ભણાવો છો, પણ પ્રાથમિક કક્ષાએ હોય કે પછી કોલેજ લેવલે હોય, આ જે પાયાના સિદ્ધાંતો છે તો એકદમ સમાન જ રહેવાના છે. એમાં થોડાક ફેરફારો શક્ય છે, પણ એ પછી વિદ્યાર્થી પોતાની મેળે કરી શકે. તો થોડી વાત આપ એ પણ કરો. ચોક્કસ સલીમભાઈ, ખાસ કરીને જ્યારે અંગ્રેજી ભાષાનું શિક્ષણ વર્ગખંડમાં થતું હોય તો બાળકોને ખાસ કરીને એમને કેટલું મારી પાસે એમ કે વોકેબ્યુલરી છે એ એમને ખ્યાલ નથી હોતો. તો એનો દરેક બાળક જે સ્ટ્રોંગ હોય છે એ પણ એને એવો ફિયર હોય. તો એવા વખતે બાળકોને ઘણી બધી એક્ટિવિટીઝ આપણે કરાવડાવી શકીએ. જેમ કે આપણે ક્લાસરૂમની અંદર ઇમ્પોર્ટન્સ ઓફ વોકેબ્યુલરી, જેમની બેંક વધારે સારી છે એને એપ્રિસિએટ કરવા માટે એવું કહીએ કે 5 મિનિટ આપને આપીએ છીએ, આપ કોઈ પણ એક ચિત્ર છે એને ઇમેજિન કરો કે આપ ફોરેસ્ટની અંદર છો, બાળકોને એક આપીએ. એક જૂથને આપણે એવું આપીએ કે આપ ક્લાસરૂમની અંદર છો, એક બાળકોને આપીએ કે આપ હોસ્પિટલની અંદર આપણે અત્રે છો, અને પછી એમને કહીએ કે હવે જે તમે ઇમેજિન કરી શકો છો એના આધારે પેપર ઉપર તમને આવડતા હોય એટલા સ્પેલિંગ્સને આપ લખો. બીજું, આપને સ્પેલિંગ મિસ્ટેક્સ છે એની ચિંતા અત્યારે નહીં કરવાની રહે. તો એમને એમનો મિનિંગ આવડતા હોય એવા મળશે. મિનિંગ કદાચ ઓછો ખ્યાલ છે પરંતુ સ્પેલિંગ એમનો સાચો હશે. એટલે એક આ પ્રવૃત્તિ દ્વારા પણ બાળકોને અંદર એમના જે વર્બ્સ છે, એમના જે વોકેબ્યુલરીઝ છે, પછી એને આપણે જુદા પાડતા શીખવીએ કે ચાલો હવે થોડા એવા છે કે જે ફંક્શનલ વર્ડ્સ છે. તો ફંક્શનલ વર્ડ્સ એકચ્યુઅલમાં ખૂબ જ અગત્યનો રોલ છે. રાઈટ. એમની સંખ્યા બહુ લિમિટેડ છે. બાળક પ્રથમ ધોરણમાં આવશે અને કોલેજ સુધી જશે તો ફંક્શનલ વર્ડ સેમ રહેવાના. બિલકુલ બિલકુલ. તો એ લિમિટેડ ફંક્શનલ વર્ડ્સ છે એની હેલ્પથી કેટલા સરસ સ્મોલ સેન્ટેન્સીસ બનશે. તો એમ કરતા કરતા જે અત્યારે શબ્દો શોધે છે એ વાક્યો બનાવતો થાય, અને વાક્યો જેમને આવડે છે એ નાના નાના પેરેગ્રાફ લખતો થાય બાળક. એ તરફની યાત્રા આ માત્ર રમતા રમતા સ્પોર્ટ્સ એન્ડ પાસ ટાઈમ કે દરેક વર્ગમાં અભ્યાસ તો ચાલુ રાખીએ જ છીએ, સાથે 10 મિનિટની એવી પ્રવૃત્તિ થશે કે એમાં વધારે જે લખે છે તો આપણે એમને સન્માનિત કરીએ, નાની ચોકલેટ્સ આપશું, પેન્સિલ આપશું, અથવા તો એમના માટે ક્લેપિંગ કરતા રહેશું.
આ રોજની થતી પ્રક્રિયા, એ રોજ નવી એક્ટિવિટી, અને એના પરિણામે થોડા દિવસોમાં એવું થશે સલીમભાઈ કે બાળકો ભૂલી જશે કે મને નથી આવડતું, અથવા તો આ અંગ્રેજી ભાષા મને ઓછી સમજાય છે. આ બધું જ ધીમે ધીમે ભૂલવાતું જશે, અને જે વર્ગખંડમાં અંગ્રેજી સબ્જેક્ટ્સ જ્યારે ભણાવવાનું શરૂ થાય ત્યારે એને ફિયર હોય, એ આગળ જતા એવું થશે કે એ લેક્ચરની એ મિત્રો રાહ જોતા થઈ જશે કે હવે આની અંદર આવી નવી એક્ટિવિટી સાથે આપણે ભણશું. ત્યારે તો એ પણ પ્રવૃત્તિ દ્વારા સરસ આપણે બાળકોને અંદર ઇન્વોલ્વ કરી શકીએ અને એમને આ ભાષા પ્રત્યે સભાન બનાવીએ, અને આગળ જતા જ્યારે એ વિકસિત થાય ત્યારે એનું મહત્વ અને જીવનની અંદર એની ઉપયોગિતા વિશે પણ આપણે સરસ રીતે શીખવી શકાય. હવે સર, સૌથી બીજો મહત્વનો મુદ્દો એવો પણ હોય છે કે દાખલા તરીકે વિદ્યાર્થી છે એ ક્લાસરૂમમાં હોય, વર્ગખંડમાં હોય, તો એ વખતે શિક્ષકનું દાયિત્વ એ હોય છે કે સરસ રીતે ભણાવે. એટલે એ ભણાવતા હોય છે એવા ઘણા બધા શિક્ષક છે, પણ અમુક શિક્ષક છે એનું બિહેવિયર છે એ કદાચ એ અવેરનેસ ના હોય, અને ઘણી બધી વખત બાળક છે ઘણું બધું ગ્રહણ કરતું હોય. પછી જે પેલી ટેવ છે, અભ્યાસકીય ટેવ, આપણે વાત અભ્યાસકીય ટેવની કરવી છે. દાખલા તરીકે ક્લાસરૂમમાં જે ભણાવવામાં આવે છે, પછી એ સરસ રીતે સમજવાનો પ્રયત્ન કરે બાળક, વિદ્યાર્થી, પછી એને જે હોમવર્ક આપવામાં આવ્યું છે તો એ હોમવર્ક, ગૃહ કાર્ય પણ એ સરસ રીતે કરી શકે, એ રસ રુચિ સાથે કરી શકે, એ બહુ મહત્વનું છે. પછી એને નથી આવડતું તો એ પાછો એ એકદમ નિર્ભયપણે શિક્ષક સાથેના સંબંધો એ તાદાત્મ્ય કેળવી શક્યા હોય. શિક્ષક એટલા બધા ઓપન માઇન્ડેડ હોય અને ઓપન હાર્ટેડ હોય કે જે એ વેલકમ કરે કે તને નથી આવડતું તો બેટા ચાલ. આપણે ખબર છે મર્યાદા સમયની ઘણી બધી હોય છે, પણ શિક્ષક છે એ તજજ્ઞ હોય, એ એક્સપર્ટાઇઝ હોય, તો એ ચોક્કસપણે પારખી શકે છે. અને નાના ખંડના વિદ્યાર્થીઓને આની વધારે જરૂરત હોય, આગળ જતાં કદાચ ઓછી પડે અને એમાં ઝડપથી પણ થતું હોય. તો જે અભ્યાસકીય ટેવો પાડવાની જે વાત છે કે ક્લાસરૂમમાં તમે ધ્યાન આપીને ભણો છો, પછી ગૃહ કાર્ય ઘરે કરો છો, એ સરસ રીતે કરો છો, થોડું એડવાન્સમાં વાંચીને તમે આવો છો. આગળની કક્ષાના વિદ્યાર્થી છે, તમે ઉચ્ચતર માધ્યમિક કક્ષા ભણાવતા હો તો જે લેસન તમે ભણાવવાના છો તો વિદ્યાર્થી થોડું એ વાંચીને આવે તો એનો ફાયદો પછી એને ચોક્કસપણે મળવાનો છે, કારણ કે એને ખબર પડે છે કે એવું કંઈક ટીચર ભણાવશે. પછી એ ઇંગ્લિશ હોય કે મેથેમેટિક્સ હોય કે સાયન્સ હોય કે સોશિયલ સ્ટડીઝ કે બીજો કોઈ અન્ય સબ્જેક્ટ, કોઈ વિષય હોય, તો એ અભ્યાસકીય ટેવ છે એ પોતે ઉત્કંઠતા સાથે, ક્યુરિયોસિટી સાથે એ પોતે વાંચતો વિચારતો થાય અને એની ગ્રહણ શક્તિ વધે. તો એ માટેની જે તરકીબો છે થોડી આપણે મિત્રો સમક્ષ એ પણ વાત મૂકીએ. એ અભ્યાસકીય રીતે સફળતા મેળવવા માટે અને આગળ જતા એકેડેમિક પરફોર્મન્સ એન્હાન્સ કરવા માટે એ ચોક્કસપણે ઉપયોગી નીવડશે. ખાસ કરીને એક વિદ્યાર્થી મિત્રો માટે હું હંમેશા એ અંગ્રેજી ભાષાના વર્ગખંડમાં એ વર્ગખંડ જીવંત બને, એકાગ્ર બને, અને જે કાંઈ સિલેબસ કે ટાર્ગેટ છે એ આપણો ફૂલફિલ થાય, એમાં સફળતા મળે એ માટે પ્રયોગ કરતો હોય. કે જ્યારે જે કોઈ સબ્જેક્ટ ભણાવતો હોય અંગ્રેજી ભાષાનો જે ટોપિક પર્ટિક્યુલરલી, તો એના રિગાર્ડિંગ સ્મોલ ક્વેશ્ચન્સ પૂછતો રહેતો હોય બાળકોને. તો જે બાળકોને પહેલાં જ જ્યારે એનું ઇન્ટ્રોડક્શન નથી આપતો હતો, પરંતુ ટેન્સ ભણાવું છું તો ટેન્સને રિગાર્ડિંગ એમને 1-2 ક્વેશ્ચન્સ પૂછીશ. એમાંથી 2 કે 3 બાળકો પહેલાં ફિયર સાથે હાથ ઊંચો કરશે, એમાંથી સાચો જવાબ હશે નજીકનો, એમને એપ્રિસિએટ કરવા માટે એક બોક્સ રાખ્યું હશે ચોકલેટનું, એ બાળકને એ ચોકલેટ આપશું, બીજા બાળકો એમનું ક્લેપિંગ કરશે. આગળ જતાં બહુ સારો જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણાવતા હોય તો બોલ પેન કે પેન્સિલ કે એવું સારું મોટિવેટ એમને થાય એ માટે થઈને થોડી મોટી ગિફ્ટ રાખેલી હોય. તો સલીમભાઈ એનાથી એવું થાય કે ભણાવ્યા પહેલાં એમને નાના નાના પ્રશ્નો પૂછીએ છીએ. જ્યારે એ સબ્જેક્ટને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે કે ગ્રામરનો છે અથવા તો કોઈ ચેપ્ટર આપણે એક્સપ્લેન કરીએ છીએ તો પોએટ વિશે, ચેપ્ટરના કેરેક્ટર્સ વિશે, એમના બેકગ્રાઉન્ડ વિશે જ્યારે બીજા ક્વેશ્ચન્સ આપણે પૂછતા હોઈએ ત્યારે એમને પૂછીએ કે હવે આ બરોબર છે, આટલું ક્લિયર, આના વિશે કોઈ હવેનો ડાઉટ આપનો? તો બાળકો કહે છે ના. પછી જ્યારે નેક્સ્ટ ડે જ્યારે લેક્ચર શરૂ થાય ત્યારે પહેલી 5 મિનિટની અંદર એ બધા જ ફરીથી પાછા એમના ક્વેશ્ચન્સ એમની મેમરીને, શોર્ટ મેમરી લોંગ મેમરીમાં કન્વર્ટ થાય એ માટે તેને પ્રયાસ રૂપે પૂછવામાં આવે અને ફરીથી એમને એપ્રિસિએટ કરતા હોય. તો આનાથી સલીમભાઈ એવું બનતું હોય છે કે બાળકો ધીમે ધીમે કરતા રુચિ લેતા થતા હોય છે. બીજું એ છે કે આજે કોઈ પણ ટેક્સ્ટ બુકમાં એક પોએમ છે તો 11th-12th નો બાળક જ્યારે ભણતો હશે કે 9th-10th નો, જ્યારે બોર્ડની અંદર એને કોઈ પણ ક્વેશ્ચન પૂછશે ત્યારે એને પોએટનું નામ છે એ એમને આવડતું હોય તો એના માટે એ બહુ સરળ થઈ જવાનો ક્વેશ્ચન કોઈ પણ પૂછશે. તો થોડી 2-3 લાઈન પોએટ વિશે એ બાળકને પૂછતા રહીએ, બાળકને ટાસ્ક આપીએ કે દરેક બાળકે, એક બાળક પહેલી પોએમ વિશે પહેલા 10 બાળકો તૈયાર કરીને આવશે,
બીજા 10 બાળકો છે એ પોએમ નંબર 2 એના વિશે એબાઉટ પોએટ કરશે. ત્યારબાદ કેરેક્ટર્સ છે એ બધા બાળકો જુદા જુદા કેરેક્ટર્સ તૈયાર કરીને આવશે. તો એ જ્યારે આવશે ત્યારે આ અમને નથી આવડતું એવું નહીં લાગે, રાઈટ, પરંતુ એકબીજા મિત્રો જ પૂછી શકશે. રિસેસની અંદર એમના જ્યારે સ્પેર ટાઈમ છે એવા વખતે એ એક્ટિવિટી કરતા હશે કે ભાઈ આ કેરેક્ટર શું કહેવા માંગે છે, આ કેરેક્ટર. તો હજી તો એ વિદ્યાર્થી છે, પરંતુ અહીંયા જ્યારે હું એમને તક આપતો હોય કે વર્ગખંડમાં જ્યારે એક્સ્ટ્રા લેક્ચર મળતા હોય, રાઈટ, તો એને યુટિલાઇઝ કરવા માટે બાળકને એમ કહું કે ચાલો આ ચેપ્ટર મને નથી સમજાતું, આ ચેપ્ટરના પોએટ કોણ છે ને એની મને થોડી વાતો કરશો. પછી એમ કહું કે એના જે કેરેક્ટર્સ છે કેરેક્ટર્સ ક્યાં ઇન્ટર રિલેટેડ છે, એમના શું અંદરના જે હાવભાવો છે, એમના વેલ્યુઝ એથિક્સ કંઈક રિફ્લેક્ટ થતા હોય તો મને એની વાત કરશો. પછી એ જ રીતે જે સમરાઇઝ કરીને કહીએ કે આ ચેપ્ટર ખરેખર શું કહેવા માંગે છે, તો એ બાળકને 11th 12thના બાળકને કદાચ એ જ પોએમ 9thના ક્લાસમાં મોકલો હોય તો એ બાળક ઉત્સાહથી ભણાવવા માટે તૈયાર થતો હોય છે. અને ક્યારેક એવું પણ કરતા હોઈએ કે આ બધી પોએમની પણ એમ કોમ્પિટિશન રાખવાનો વિચાર આવે કે પોએમ 1 2 3 4 ચાલો આજની આ 5 મિનિટની અંદર કોણ આ પ્રેયરમાં આ પોએમને એક્સપ્લેન કરશે. તો એવું લાગે સલીમભાઈ કે આ બાળકો પોતે જ ડાયજેસ્ટ બની જતા હોય અને એના થકી એને માર્ક્સ તો સારા મળતા જ હોય છે, પરંતુ વાસ્તવમાં ભાર વગરનું ભણતર વર્ગખંડમાં બાળક જાય ત્યારે પહેલો ગોલ એ જ હોય કે બાળકના ખિસ્સામાં 40 થી 50 માર્ક. કાપલી રાખવાની એને જરૂર નથી, પરંતુ 40 થી 50 માર્કનું તો એને પડ્યું હોય કે પેપર સેટરને જે કંઈ સેટ કરવું એ ભલે કરે, બિલકુલ મારે જે લખવું છે એ જ હું લખીને આવીશ અને મારે જોઈએ છે એટલા માર્ક્સ તો મને આવી જવાના છે. હવે બાકીના આવશે એ બધા મારે મહેનત છે એ હળવેકથી મારે નિરાતના સમયમાં કરવાની છે. અદ્ભુત, એટલે ખૂબ સરસ વાત કરી. એટલે તમે પેપર કોઈ પણ સેટ કરો, મને તમે અપસેટ નહીં કરી શકો. આ પ્રકારની મનોસ્થિતિ છે એ વિદ્યાર્થીની હોય, એ પ્રકારનું શિક્ષણ કર્મ છે જે ટીચર જે શિક્ષક કરી શકે એ કાબિલે તારીફ કાર્ય ગણી શકાય. હવે સર એક મુદ્દો એ પણ છે, જ્યારે આપણે અભ્યાસકીય સફળતાની વાત કરતા હોઈએ તો માવિત્રોનો જે રોલ છે એની ભૂમિકા છે એ પણ ખૂબ જ મહત્વની હોય છે. ઘણા બધા માવિત્રો છે એ ખૂબ એમ્બિશિયસ હોય, એ ખૂબ જ મહત્વાકાંક્ષી હોય, એ જરૂરી પણ છે, પણ ઘણી બધી વખત એટલું બધું થતું હોય કે વિદ્યાર્થી છે એ પછી ક્યારેક એ મશીન બની જાય એ પ્રકારે એની પાસેથી કાર્ય કરાવતા હોય કે શાળાએ જવાનું ને પેલી પ્રવૃત્તિમાં જવાનું ને ટ્યુશનમાં જવાનું ને ઘરે ગૃહ કાર્ય કરવાનું. અને બાળકને ક્યારેક આપણે જોતા હોય કે જ્યારે એ શાળાએ જતા હોય તો પેલી વેનમાં બેઠા હોય ને તો એમાં બાળકો ઊંઘતા હોય, સવારમાં વહેલી વેન લેવા માટે આવી હોય. હું તો ક્યારેક જોતો હોઉં કે બાળકો, આપણે દયા આવી જાય બાળકની. એટલે અભ્યાસકીય રીતે સફળ થવા માટે જે સ્થિતિ રચવાની છે તો એ શિક્ષક એટલે કે ટીચર્સ, પેરેન્ટ્સ એટલે કે માવિત્રો અને સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી પોતે, આ ત્રણેયનો શુભક સમન્વય થાય ત્યારે જ એ થતું હોય છે. તો તમારા અનુભવથી થોડી વાત આ મિત્રો, આ જે માવિત્રો છે, પેરેન્ટ્સ છે, એને અનુલક્ષીને પણ કરો, જેથી કરીને એ મિત્રોને પણ એ બાબતની સભાનતા અને સજાગતા આવે કે એઓના રોલ છે એ કેવા હોવા જોઈએ. હું જ્યારે પેરેન્ટ્સના રોલની વાત આવતી હોય ત્યારે સૌથી અગત્યનું મને વ્યક્તિગત મારું પોતાનું એક ઉદાહરણ પણ દર્શક મિત્રોને મને કહેવાનું મન થાય. બિલકુલ. કે 10th સ્ટાન્ડર્ડ સુધી વર્ગખંડ મને પોતાને પણ જેલ જેવો લાગતો હતો, જે આજે અસંખ્ય વિદ્યાર્થી મિત્રોને લાગતો હોય. કારણ કે એને રસ અને રુચિ નથી, અથવા તો આ વર્ગખંડમાં જે મળેલું શિક્ષણ છે એનું મહત્વ એમને ખ્યાલ નથી. એટલે બાળકોની જે રમવાની પ્રવૃત્તિ એને વધારે પ્રિય હોય અને એમાં એને ભવિષ્ય લાગતું હોય. તો ક્રિકેટ એ મને ખૂબ ગમતું સલીમભાઈ, પરંતુ મારા ફાધરે એક પણ વખત ઠપકો આપ્યા વગર એકનું એક સંતાન હોવા છતાંય વર્ગખંડ કરતાં ગ્રાઉન્ડની અંદર હું વધુમાં વધુ મારો સમય વ્યતીત કરતો હતો, જેની ગ્રામજનોને, પિતાજીના જે સહધર્મી હોય એમને પણ ચિંતા હતી, સગાવાલાને અને પરિવારની ચિંતા હતી કે આ બાળક શું કરશે. પરંતુ પિતાજીએ હળવેકથી મારી અંદર પડેલો એક શોખ હતો ક્રિકેટનો, એ ધ્યાનમાં રાખી અને ધીમે ધીમે સુગર કોટેડ ક્વિનાઇન એક ફાધરે આપવાનું શરૂ કર્યું અને મારું આખું જીવન બદલાઈ ગયું સલીમભાઈ. એટલે પિતાના રોલ એમને મને સ્પોર્ટ્સ સ્ટાર અને સ્પોર્ટ્સ વીક વાંચવા માટે આપ્યા. મને કે ક્રિકેટની શ્રેષ્ઠ માહિતી જોતી હોય તો આવા સારા મેગેઝિનો વાંચવા પડે. એટલે મેં જોવાનું ચાલુ કર્યું. ચિત્રો જોવા ગમતા, કલરફુલ, પરંતુ વાંચતા ફાવે નહીં. ધીમે ધીમે વાંચવાનું શરૂ કર્યું. એમને કોમેન્ટરી સંભળાવવાનું શરૂ કર્યું.
પછી એમને એવું કીધું કે આ કોમેન્ટરી જો સાંભળીએ તો સાચો સ્કોર ખબર Very પડે, good. કોક કે એના કરતાં આપણે સાંભળીએ. એટલે લિસનિંગની ઇનડાયરેક્ટલી એટલી સરસ હેબિટ આપી વાહ. કે વિજય મર્ચન્ટની કોમેન્ટરી, એ ઉપરાંત સુશીલ દોશી, સુરેશ સરૈયાની કોમેન્ટરી, તો એક્ઝેક્ટ એવું શબ્દ ચિત્ર ઊભું થતું હોય કે હું ગ્રાઉન્ડની અંદર છું, બિલકુલ ગામડાની અંદર રહીને ભણેલા ટંકારાના, પરંતુ છતાં એવું થયું એમ કરતાં કરતાં એમને નવો રસ્તો એક શોધ્યો કે ભાઈ અંગ્રેજીની કોમેન્ટરી બોલવી હોય તો બહુ સહેલી છે, માત્ર થોડા ટેન્સીસનું નોલેજ હોવું જોઈએ. વાહ તો સાદો વર્તમાન કાળ એક જો આવડે તો પછીના બધા જ કાળ બારે બાર બહુ સહેલા છે. વેરી ગુડ તો એમ કરીને સુગર કોટેડ ક્વિનાઇન આપી અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ એમને એક શીખવ્યો. એના આધારે 12 કાળ આવડી ગયા. કોલેજમાં જતા જતા વાસ્તવિકતા આવી કે માત્ર ક્રિકેટ રમવું અને રિઝલ્ટ શીટ જો નબળું હશે તો પિતાજીએ એમાં પણ એક સરસ ટેકનિક વાપરી કે રિઝલ્ટ શીટ સારી હશે તો આગળ કોલેજની અંદર સારી કોલેજમાં એડમિશન મળે, અને જો સારી કોલેજમાં એડમિશન મળે તો ફાઇનલ મેચ સુધી રમી શકાય. વાહ ખૂબ સરસ એટલે રિઝલ્ટ શીટની બીજી કાંઈ જરૂર નથી, પણ સ્કોર શીટ જેવી જો રિઝલ્ટ શીટ આવશે તો આપણે સારી કોલેજમાં જઈ શકાશે. સારી કોલેજમાં આવ્યા પછી ચિત્ર સમજાણું કે જીવનની અંદર જો અર્થ ઉપાર્જન સારી રીતે કરવું હોય તો આ અભ્યાસ છે એને સુદ્રઢ બનાવવો પડે, એમાં આપણે વધુ સમર્પિત થવું પડે. ક્રિકેટમાં જે સમયનું આખું મારું રોકાણ હતું એ ધીમે ધીમે અભ્યાસમાં BA ઇંગ્લિશ, MA ઇંગ્લિશ અને આગળ જતા 2005માં કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ ડિપ્લોમા ફોર ધ ટીચર્સ ટ્રેનર સલીમભાઈ. વેરી નાઇસ મારા પિતાજીને પેરેન્ટ્સ તરીકે આ વાત એટલા માટે મને કહેવાનું મન થાય કે પોતે સારા ક્રિકેટર હોવા છતાંય પોતે આગળ નથી રમી શક્યા, છતાંય એમને એક પણ બાળકને ક્યારેય એવું નથી કીધું કે ભાઈ ક્રિકેટ રમશો પણ આગળ તો તમારા માટે ભવિષ્ય ઉજ્જવળ નથી. એ જે સાધના છે રમતગમતની, ફાઇન એ સાધના તમે એને ધીમે ધીમે ડાયવર્ટ કરો અને એ જ્યાં સમર્પિત થશે ત્યાંથી દીપી ઉઠશે. વાહ ખૂબ સરસ તો આજે એક શ્રેષ્ઠ શિક્ષક બનવા મળ્યું અને પુનઃ પાછું BCCI ની અંદર વિડીયો એનાલિસ્ટ અને કોમેન્ટેટર તરીકે કામ કરવા Great, મળ્યું. great. તો પેરેન્ટ્સ તરીકે સલીમભાઈ ઠપકો આપવા કરતા એની અંદર રહેલી જે સંભવિત શક્યતાઓ છે એને પંપાડી અને પછી આપણે જે દેખાતા સ્વપ્નાઓ છે ત્યાં સુધી જો બાળકની આંગળી પકડવાની ધીરજ રાખીએ તો આજે નહીં તો આવતીકાલે એ ઈશ્વરે એની અંદર આપેલી શક્તિઓ ઉજાગર થતા એ એક દિવસ વાસ્તવમાં કુલ દીપક બની શકતો હોય છે. તમારા પિતાશ્રીએ જે જવાબદારી નિભાવી અને જે અદ્ભુત કાર્ય કર્યું કે જેનો પરિપાક છે આપણી સમક્ષ છે અને તમે એ ઉન્નત મુકામ પર પહોંચી શક્યા, એટલે માવિત્રોને ચોક્કસપણે આમાંથી પ્રેરણા અને ગાઈડન્સ માર્ગદર્શન બંને મળ્યા હશે. ઘણી બધી વાતો થઈ શકે પણ સમય હવે આપણને એવું કહે છે કે આપણે હવે આ મુકામ પર અટકવું પડે છે, એટલે આ મુકામ પર આપણે અટકીએ અને ફરીથી મળીશું ત્યારે રસપ્રદ વિશેષ વાતો અન્ય વિષયો પર પણ કરવાનો પ્રયત્ન કરીશું. આપ અહીં આવ્યા અને કિંમતી સમય આપી મિત્રો સમક્ષ રસપ્રદ વાતો કરી તો એ માટે દૂરદર્શન કેન્દ્ર અને તમામ મિત્રો વતી, તમામ દર્શક મિત્રો વતી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ.